પેલા કરી હગું હગ પણ પછી જોતા ને અત્યારે જોઈને કરીને ફરી જોય સમય કેવો આવ્યો છે એટલે એ સમયમાં લગન આવે ને જાણે દીકરીનું લગન લખે એટલે એક શ્રીફળ હોય એમાં થોડા ઘઉં હોય એમાં હાથ પડીકો હોય 1% હોય અથવા 7% હોય અને એ વેવાઈના ઘેર મોકલતા કે એ મારા હગા તારા ઘેર વેત ના હોય તો હું ઘઉં મોકલું છું ને ટકો મોકલું છું ને ગોળ મોય મેલું છું તે રાબ કરીને પાજે પણ તારી આબરૂ નહીં જવા દઈએ અમે એટલે અમે તારા ઘેર આવો ને મારા માણસો એટલે જમાડજે ને વેવાઈ એવો હોય થોડા ઘઉં અંભોરીને પાછા મોકલે અમે તમારા ઘેર જોન લઈને આવવાના છે એટલે મારા હગા એ મારા વેવાઈ તારું ને મારું હોવરનું હગ પણ છે ગોળ ટોપરું ખાઈને આપણે વેવાઈ બન્યા છે એટલે કોઈ દાડો તારી આબરૂ હું નહીં જવા દઉં પછી લગન લસી અને પૂંખણીઓ હોય એટલે વરની માં હોય તો દીકરો હોય તો એ વરની માં દીકરી હોય તો એની માં એને પૂંખ એમાં એક ડોહરું આવે બળદનું એક રવાયો હોય એક હોબેલું હોય